સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાળા સહિત 7 અધિકારીઓની ઝોનલ ચીફે ઝાટકણી કાઢી। કાર્યપાલક 3 ડેપ્યુટી અને 3 જુનિયર ઇજનેરને ઝોનલ ચીફે પૂછ્યું કે નાસિરનગરમાં કોના કહેવાથી અને કેમ ગયા હતા। ગત ઓક્ટોબર મહિનાથી ડિમાર્કેશનની ફાઇલ ચાલી રહી છે તો તેને રેકોર્ડ કેમ મળતો નથી તેની સ્પષ્ટતા કરવા પણ ઝોનલ ચીફે તાકીદ કરી। સેન્ટ્રલ ઝોનના કર્મીઓની ભૂમિકા તપાસીને 16મી જૂન સુધી તપાસ કમિટીને રિપોર્ટ સુપ્રત કરવા ઝોનલ ચીફે આદેશ કર્યો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। હવે જે આ સમગ્ર મામલો છે ઝોનલ ચીફે આદેશ કર્યો હતો, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના નાસિરનગરનો ડિમોલેશન મામલો જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટીની રચના બાદ આજે જે રીતના રિપોર્ટ સોંપવાનો હોય છે તેવી વાત આજે સામે આવી રહી છે। સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન રિપોર્ટ સોંપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે। પરંતુ કૃષ્ણા, ચોક્કસપણે કહી શકાય નાસિરનગર ડિમોલેશન મુદ્દે પાલિકાના કેટલાક અધિકારીઓ સ્થળ પર દેખાયા હતા ત્યારે સીસીટીવી પણ સામે આવ્યા હતા અને પાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા હતા કે અમારા દ્વારા કોઈ પણ પ્રકારનું ડિમોલેશન નથી કરવામાં આવ્યું। ત્યારે હાલ હવે મુદ્દો જે છે તે ગરમાયો છે અને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર જયાંગ રામજીવાળા સહિત 7 અધિકારીઓની ચીફે આખરે ઝાટકણી કાઢી છે અને કાર્યપાલક 3 ડેપ્યુટી અને 3 એન્જિનિયરની જુનિયર એન્જિનિયરની ઝોનલ ચીફે પૂછપરછ કરવામાં આવી હતી। નાસિરનગર ડિમોલેશન કોના દ્વારા કોના કહેવાથી અને કેમ ત્યાં સ્થળ પર ગયા હતા તેવી વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। ગત ઓક્ટોબર મહિનાથી ડિમાર્કેશનની ફાઇલ ચાલી રહી છે તો તેને રેકોર્ડ કેમ મળતો નથી તેની સ્પષ્ટતા કરવા ઝોનલ ચીફે તાકીદ કરવામાં આવી છે। સેન્ટ્રલ ઝોનના કર્મીઓની ભૂમિકા તપાસીને 16મી એટલે કે આજે તપાસ કમિટીને રિપોર્ટ સુપ્રત કરવા ઝોનલ ચીફનો આદેશ કરવામાં આવ્યો હતો। આદેશને લઈને કાર્યપાલક એન્જિનિયર અને 3 આસિસ્ટન્ટ એન્જિનિયર અને કર્મીઓની નિવેદનો તૈયાર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। દરમિયાન ઉચ્ચ અધિકારીઓ આખરી પૂછપરછ કરી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કૃષ્ણા, ચોક્કસપણે કહી શકાય નાસિરનગરનો ડિમોલેશન મામલો જે છે તે ખૂબ જ ગરમાયો હતો। 100 થી વધુ ઘરો જે છે તે તોડી નાખવામાં આવ્યા હતા। પાલિકાના કમિશનર એમ નાગરાજન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું હતું અને કાર્યપાલક આશીષ નાયકે જણાવ્યું હતું કે આ ડિમોલેશન અમારા દ્વારા કરવામાં આવ્યું છે। એટલે જે ગોળ જવાબ આપવામાં આવી રહ્યો હતો તેની અંદર એસએમસી હવે ભેરવાઈ ચૂકી છે અને આખરે કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટીની રચનાને લઈને ખુદ ધારાસભ્ય કતારગામના જે ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા પણ નારાજ હતા કારણ કે એસએમસીના જ કેટલાક અધિકારીઓને કમિટીની અંદર નિમણૂક કરવામાં આવી હતી તો તપાસ કઈ રીતે કરવામાં આવશે કારણ કે બીજા જે અન્ય અધિકારીઓ હોય છે તેમની બચાવ પણ કરવામાં આવતા હોય છે તેવી આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા હતા। પરંતુ હાલ કમિટી રચવામાં આવી છે પરંતુ કમિટીના કોઈ પણ સદસ્ય હોય કે અધ્યક્ષ હોય તેમના દ્વારા અત્યાર સુધી મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું કે અત્યાર સુધી અધિકારીઓની મીટિંગ લેવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી છે, શા માટે ગયા હતા, કોઈ પણ પ્રકારની માહિતી અત્યાર સુધી મીડિયાને નથી આપવામાં આવી। એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કમિટી રચવામાં આવી છે તે પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યું છે। લોકો અત્યારે ઘર વિહોણા જોવા મળ્યા છે। વરસાદ તેમને ડર સતાવી રહ્યો છે કારણ કે નાસિરનગર ડિમોલેશનની અંદર કેટલાક લોકો હજુ પણ ત્યાં જ અત્યારે રહી રહ્યા છે। રાત્રિ દરમિયાનના પણ દ્રશ્યો સામે આવતા હોય છે કે ત્યાં લોકો જે છે તે પાથરીને સૂતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી અને ખાસ કરીને જે બિલ્ડરોની ભૂમિકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ભૂમિકા દેખાઈ રહી છે બિલ્ડરો દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું અને આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને યોગ્ય પ્રકારની કાર્યવાહીની માંગ પણ જે છે તે અસલમ સાયકલવાલા દ્વારા કરવામાં આવી હતી। પરંતુ કૃષ્ણા, અત્યાર સુધી 18 થી 19 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ નાસિરનગર ડિમોલેશન મામલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અથવા તો સરકાર તરફથી કોઈ પણ પ્રકારે એક્શન લેવામાં નથી આવ્યું। જી આભાર સાહિસ સમગ્ર માહિતી